મોર્નિંગ દોસ્તો, જો આપણે કંઈક બગીચામાં આવ્યા. બેનની વાડીએ આવો કંઈક બગીચો છે, જામફળીનો બગીચો. જો આવા જામફળ છે પાકેલા. આ કંઈક જામફળીનો બગીચો છે. ચાલો આપણે આજનો બ્લોક અહીંથી ચાલુ કરીએ, જામફળીના બગીચામાંથી. તો ચાલો આપણે આજે આપણી વાડી જવાના અમરેલી. તો ચાલો મળશું બસ સ્ટેશને જઈને. ચાલો આવો કંઈક બગીચો છે જુઓ. બાકી તમને સાળંગપુર બ્લોક કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને આપણે બીજો એક બ્લોગ બનાવવાના છે 4-5 દીમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલમાં બન્યા રહેજો. આ શિષ્યણા ગામ છે. આપણે શિષ્યણા ગામમાંથી નીકળી જાય ધંધુકા બસ સ્ટેશને જવા. આપણે આ પિકઅપમાં જઈએ ધંધુકા બસ સ્ટેશને. તો ચાલો ધંધુકા બસ સ્ટેશને જઈને મળશું. આપણે રંગપુર બસ સ્ટેશને પહોંચી જાય. આ બાજુથી આપણે આવ્યા હતા શિષ્યણા ગામ તરફે. આપણે આ બાજુ જવાનું, ધંધુકા બાજુ જાય આ રસ્તો. ધંધુકા બ્રિજ ઉપર આપણે પહોંચી જાય. આ ધંધુકા બાયપાસ છે. ચાલો ધંધુકા બસ સ્ટેશને જઈને મળશું હવે. ધંધુકા બસ સ્ટેશને પહોંચી ગયા. આવું કંઈક છે ધંધુકા બસ સ્ટેશન. હોટેલે પહોંચી ગયા, નાસ્તો કરીએ. આવો કંઈક આપણે ઓર્ડર કર્યું. આપણે સાળંગપુર પહોંચી ગયા. સાળંગપુર બાજુ એટલે સાળંગપુર બસ સ્ટેશન. વળતા આપણે સાળંગપુર બસ સ્ટેશને પહોંચી ગયા. સાળંગપુર બસ સ્ટેશન છે. આપણે આ બાજુ બેઠા એટલે સાળંગપુર મંદિર ના દેખાઈ શકે બતાવો. તો ચાલો મિત્રો આપણે બોટાદ પહોંચી ગયા. બોટાદ બસ સ્ટેશન છે આ. તો ચાલો આપણે 2 દિવસની નિંદર એટલે બહુ નિંદર આવે તો સૂઈ જવાના બસમાં. ચાલો તો મિત્રો આપણે બાઈ પાસે આવી જાય. આપણે આ બાજુ જવાનું, આપણું ગામ છે માસિયાળા. આપણે ભાઈ લેવા આવી જાય ગાડી લઈને. ભાઈ પાસે જઈએ આપણા ગામમાં. નાના માસિયાળા આપણે ગામ છે. ચાલો મિત્રો આપણે ભાઈની વાડી આવી જાય. 5:30 થઈ ગયા આપણે ત્યાંથી આવતા. હા ભાઈ આવ્યા હતા ગાડી લઈને લેવા માટે. તો આપણે આવી જાય આપણી વાડી નહીં ભાઈની વાડી. ચાલો હવે આપણે મારી સાથે તાઈ ભાઈને મૂકવા જવાના એમના ગામમાં. એટલે ભાઈની ગાડી લઈને જઈએ મૂકવા. ચાલો પછી મળશું. ચાલો તો મિત્રો આપણે ભાઈબંધને મૂકવા જઈએ એમના વાડીએ. આપણે આપણા ગામમાંથી નીકળી જાય માસિયાળા ગામમાંથી. આપણે ભાઈબંધને મૂકવા જઈએ. શીતલ પોકી ગયા. શીતલ સનાડા પણ આવ્યો. સનેડાનું શોરૂમ છે આ ગામ. લેવા હોય તો આવી જો શીતલ. પવન ચક્કી. આવી કઈ ક્યાં આપણા ભાઈબંધની વાડીએ પહોંચી જાય. ચાલો આપણે ગેટ ખોલીએ. આવી કંઈક વાડી છે ભાઈબંધની વાડીએ પહોંચી જાય. આ ભાઈબંધનું વાવેતર છે ઘઉં. નકલી ગયા ઘઉં ઉમીએ સડી જાય. દાણા બી કરલાય. તો આપણે ભાઈબંધની વાડીએ પહોંચી જાય. ભાઈની ગાડી લઈને આવ્યા હતા. મિત્રો આપણે ભાઈબંધને મૂકીને આપણા ગામમાં આવી જાય માસિયાળામાં. આપણે
સાળંગપુર સ્થળ તમને બતાવ્યું એવી સ્થળ બીજી જગ્યા પણ બતાવી શકું, તો સપોર્ટ આપતા રહેજો. ચાલો મળશું એક નવા બ્લોગમાં.